નમસ્તે મિત્રો, હું છું ડૉક્ટર મૌનિલ નાયક, હિપ એન્ડ ની રિપ્લેસમેન્ટ સર્જન, અંબા હોસ્પિટલ, ગાંધીનગર. આજે હું આપની પાસે લઈને આવ્યો છું માહિતી રોબોટિક આસિસ્ટેડ હિપ રિપ્લેસમેન્ટ વિશે. શું આપ જાણો છો કે હિપ રિપ્લેસમેન્ટ સર્જરી પણ રોબોટિક સિસ્ટમથી શક્ય બને છે? જો આપ જાણવા માંગતા હો તો આ વિડીયો આપના માટે છે. મિત્રો, હિપ રિપ્લેસમેન્ટ સર્જરી સામાન્ય રીતે બે પ્રકારની કન્ડિશનમાં કરવામાં આવતી હોય છે. નંબર 1 છે કે એવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ, એટલે કે જે બોલ હોય છે સાંધાનો એ સુકાઈ જતો હોય છે ઘણા પેશન્ટમાં, અને એના કારણે હિપ રિપ્લેસમેન્ટ કરવું પડતું હોય છે. અને બીજી જે સામાન્ય કોમન પ્રિવલન્ટ કન્ડિશન છે એ હિપ આર્થરાઇટિસ છે, કે જેમ નીમાં ઘસારો થાય એમ એ જ રીતે હિપમાં પણ ઘસારો જોવા મળતા હોય છે. આ બે મુખ્ય કારણ છે. તદુપરાંત અમુક પ્રકારના વામાં પણ હિપ આર્થરાઇટિસ થતા હોય છે, અને ઘણા બધા પેશન્ટમાં અમારે હિપ રિપ્લેસમેન્ટ કરવાની જરૂરિયાત ઊભી થતી હોય છે. મિત્રો, આજના જમાનામાં યંગ એજમાં પણ, યંગ એજ એટલે 20, 25, 30 યર્સમાં પણ હિપ એવીએનના કેસીસ અમારા પાસે ડે ટુ ડે પ્રેક્ટિસમાં ઘણા આવતા હોય છે. અને આ યંગ એજમાં હિપ રિપ્લેસમેન્ટ કરવું જ પડે એવું બનતું હોય છે, કારણ કે એટલો જોઈન્ટ ખરાબ થઈ ગયો હોય કે પેશન્ટ ચાલી જ નથી શકતા. તો યંગ એજમાં જે હિપ રિપ્લેસમેન્ટ બહુ પરફેક્ટલી થાય અને બેસ્ટ રિઝલ્ટ મળે એ ખૂબ જ જરૂરી છે, કારણ કે પેશન્ટ પાસે નેક્સ્ટ 50-60 યર્સનું લાઈફ બાકી છે, અને સારું રિપ્લેસમેન્ટ સર્જરી થાય ખૂબ જ જરૂરી છે, કારણ કે એ એનું આગળનું લાઈફ કેવું જશે, વ્યતીત કરશે, એ ખૂબ જ નિર્ધારિત એના આધારે થતું હોય છે. મિત્રો, હિપ રિપ્લેસમેન્ટ, જે ટ્રેડિશનલ હિપ રિપ્લેસમેન્ટ સર્જરી છે, એમાં જે બહુ મોટા બે ડ્રોબેક અથવા રિસ્ક ફેક્ટર છે, જેનો લોકો ઓર્થોપેડિક સર્જન અને ખાસ કરીને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જનમાં જેનો ચિંતા થતી હોય છે, એક તો છે હિપ ડિસ્લોકેશન, અને બીજું છે કે લિમ્બ લેન્થ ડિસ્ક્રિપન્સી. હિપ ડિસ્લોકેશન એટલે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ કર્યા પછી જે બોલ છે એ સોકેટમાંથી ખસી જવું, જેને હિપ ડિસ્લોકેશન કહેવામાં આવતું હોય છે. અને બીજું છે કે લિમ્બ લેન્થ ડિસ્ક્રિપન્સી, એટલે કે પગ લાંબા ટૂંકો થવો. જે આ બે કન્ડિશન છે એ ટ્રેડિશનલ હિપ રિપ્લેસમેન્ટ પછી ઘણા ખરા કેસમાં બની શકતી હોય છે. દરેકમાં જરૂર નથી, પણ આ થઈ શકતું હોય છે. તો આ જે કોમ્પ્લિકેશન છે એ પ્રિવેન્ટ કરવાનું કામ જ રોબોટિક હિપ રિપ્લેસમેન્ટ સર્જરીનું છે. મિત્રો, હિપ રિપ્લેસમેન્ટમાં મેજરલી આપણે કહીએ તો 3 પ્રકારના કમ્પોનન્ટ વપરાતા હોય છે. એસિટાબ્યુલર શેલ, એટલે કે જે વાડકીનો ભાગ છે, અથવા તો ફિમોરલ હેડ અને જે ફિમોરલ સ્ટેમ. તો જે એસિટાબ્યુલર શેલ હોય છે, કે જે વાડકીનો ભાગ છે, એનું પ્લેસમેન્ટ બહુ પ્રિસાઇઝ એટલે પરફેક્ટલી થાય ખૂબ જ જરૂરી છે. એમાં સામાન્ય રીતે 40 to 45 ડિગ્રી એનું ઇન્ક્લિનેશન અને 15 to 20 ડિગ્રી જેટલું એસિટાબ્યુલર વર્ઝન જો આપણે ચોકસાઈપૂર્વક મેળવી શકીએ તો એ સાંધો ખૂબ લાંબો ચાલતો હોય છે. ઘણીવાર જે ક્રૂડ ટેકનિકથી, એટલે કે ટ્રેડિશનલ પદ્ધતિથી આપણે હિપ રિપ્લેસમેન્ટ કરીએ, એમાં પેશન્ટની પોઝિશન, પેશન્ટનું ઓબેસિટી અને બીજા અમુક ફેક્ટરના કારણે ટેબલનું પ્લેસમેન્ટ, ઓપરેશન ટેબલની સ્ટેબિલિટી કેવી છે, એના આધારે જે એસિટાબ્યુલર કમ્પોનન્ટનું પ્લેસમેન્ટ થોડું પ્લસ માઇનસ આડું થઈ શકવાના રિસ્ક રહેલા છે. તો આ રિસ્ક મિટિગેટ કરવા અથવા તો એને નાબૂદ કરવા માટેનું કામ જ રોબોટિક આસિસ્ટેડ એસિટાબ્યુલર કપ પ્લેસમેન્ટનું છે, કે જેમાં એક્ઝેક્ટલી આપણે જે ડિઝાયર્ડ એંગલ જે આપણે મેળવવા માંગીએ છીએ કપ પ્લેસમેન્ટ, એ રોબોટિક સિસ્ટમના કારણે થવાના કારણે મેળવી શકાતો હોય છે. ને પ્રિસાઇઝલી જે એસિટાબ્યુલર શેલ એનું પ્લેસમેન્ટ કરવામાં આવે તો હિપ ડિસ્લોકેશનના રિસ્ક ઓલમોસ્ટ નહિવત થતા હોય છે. તદુપરાંત બીજું જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ લિમ્બ લેન્થ ડિસ્ક્રિપન્સી. જો પગ લાંબો ટૂંકો હોય તો પેશન્ટને ચાલવામાં મજા ના આવે, અને લાંબા ગાળે જે સાંધો, જે પ્રત્યારોપિત કરેલો જોઈન્ટ છે, એમાં ઘસારો થઈ શકતો હોય છે. તો આ પ્રિવેન્ટ કરવા માટે રોબોટિક સિસ્ટમમાં જે લિમ્બ લેન્થ જે એક્યુરેટલી ઓપરેશન પહેલાં હતી એક્ઝેક્ટ એવી મળી શકાય એવું પ્રકારનું પ્રોવિઝન હોય છે. અને અમે ઓપોઝિટ લિમ્બ, એટલે કે બીજો પગ જે છે ઓપરેશન નથી કરવાના, એ પગ સાથેનું તાલમેલ યોગ્ય મેળવી શકાય એવું એક્યુરેસી રોબોટિક પદ્ધતિથી મેળવી શકાય છે. તો પ્રિસિઝન ઓફ ઇમ્પ્લાન્ટ પ્લેસમેન્ટ મેક્સિમમ લેવલમાં હિપ રિપ્લેસમેન્ટમાં રોબોટિક સર્જરીથી આવે છે. સાંધાનું એલાઇનમેન્ટ પરફેક્ટલી આવે છે. લિમ્બ લેન્થ ડિસ્ક્રિપન્સીના ચાન્સ ખૂબ જ નહિવત પ્રકારના રહે છે. તદુપરાંત મિનિમલ ઇન્વેઝિવ ટેકનિકથી અમે હિપ રિપ્લેસમેન્ટ કરતા હોય છે, જેમાં મોટાભાગના સ્નાયુ પ્રિઝર્વ કરતા હોય છે. ટિશ્યુ પ્રિઝર્વેશન થવાના કારણે સેમ ડે અમે ઊભા કરી શકતા હોય છે, બીજા દિવસથી ચાલતા થઈ જતા હોય છે. રિકવરીનો ગાળો ખૂબ જ ટૂંકો હોય છે, અને ટોટલ 2 to 3 ડેઝ હોસ્પિટલ સ્ટે હોય છે, જેમાં પેશન્ટનું વોકિંગ છે, સ્ટેર ક્લાઇમ્બિંગ છે, ટોયલેટ સિટિંગ છે, બધું જ પ્રેક્ટિસ કરાવીને ઘરે મોકલતા હોઈએ છીએ. તો માર્જિન ઓફ એરર ખૂબ જ નાના પ્રકારની અથવા નહિવત અથવા શૂન્ય બરાબર થાય એ પ્રકારનું સક્સેસ રોબોટિક આસિસ્ટેડ હિપ રિપ્લેસમેન્ટ વડે મેળવી શકાતું હોય છે.
અને જે કોમ્પ્લિકેશન છે એનો રેટ ઓલમોસ્ટ નિગ્લિજિબલ કરી શકાતો હોય છે. રિકવરી ખૂબ ફાસ્ટ આવે છે, ઝડપભેર ચાલતા થઈ શકાય છે અને ખૂબ જ સારા અને ધાર્યા પરિણામ આવે છે. અને સિરામિક જોઈન્ટ જો વાપરવામાં આવે તો 30-35 વર્ષ જેટલું આયુષ્ય આસાનીથી મેળવી શકાય છે. તો આપ પણ આ રોબોટિક આસિસ્ટેડ હિપ રિપ્લેસમેન્ટ સર્જરીનો લાભ ચોક્કસથી મેળવી શકો છો. જો આના અંગે વધારે માહિતી મેળવવી હોય તો આપ અંબા હોસ્પિટલ અડાલજ ગાંધીનગર ખાતે આપ મને મળી શકો.